નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિરેન સર. ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ સેમ 1 યુનિટ 4 લોંગર શાર્પર બિગર પાર્ટ 2ની અંદર એક્ટિવિટી 4 ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડનો અભ્યાસ કરીએ. એક્ટિવિટી 4, એન્જોય ધ સ્ટોરી. ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ. સોહનસેન વોઝ અ પ્રિન્સ. પ્રિન્સ એટલે શું થશે? રાજકુમાર. પ્રિન્સ એટલે રાજકુમાર. વોઝ એટલે હતો. સોહનસેન રાજકુમાર હતો. હી હેડ 3 ફ્રેન્ડ્સ. તેને 3 મિત્રો હતા. કયા 3 મિત્રો? તો અહીંયા તમને આપેલો છે એક લોંગર લેગ્સ, પછી 2 નંબરમાં શાર્પર આઈસ એન્ડ બિગર બેલી. હવે પહેલું લોંગર લેગ્સ. લોંગર લેગ્સ એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે? લાંબા પગ. લોંગર લેગ એટલે લાંબા પગ. શાર્પર આઈ વિદ્યાર્થી મિત્રો આઈ એટલે શું થશે? આંખો થશે. આઈ એટલે શું થશે? આંખો. તો શાર્પર એટલે તેજ. તેજ આંખો. અને એના પછી બિગર બેલી. બિગર એટલે કેવું થશે? મોટું. મોટું પેટ. આ 3 મિત્રો હતા. કયા? લોંગર લેગ, શાર્પર આઈસ એન્ડ બિગર બેલી. તે હેડ સ્પેશિયલ પાવર. સ્પેશિયલ એટલે વિશિષ્ટ, પાવર એટલે શક્તિ અથવા તો તાકાત. આ 3 જે હતા એના મિત્રો, એ 3 પાસે એમની વિશિષ્ટ શક્તિઓ હતી. ઇન ધેટ લેન્ડ એટલે કે તે જમીન પર અથવા તો તે પ્રદેશમાં અનાધર કિંગ હેડ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. બીજો અનાધર એટલે બીજો એક રાજા હતો, એને એક બ્યુટીફુલ એટલે કે સુંદર રાજકુમારી હતી. મેની યંગ પ્રિન્સેસ હોપ ટુ મેરી હર. મેની યંગ પ્રિન્સ એટલે ઘણા યુવાન જે રાજકુમાર હતા. હોપ ટુ મેરી હર. આ હર એટલે આ પ્રિન્સેસ સાથેની વાત છે. મેરી એટલે લગ્ન કરવું. બરાબર? તો ઘણા બધા યુવાન રાજકુમારો તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. બટ ધ કિંગ. પણ આજે રાજા. બટ ધ કિંગ. બટ ધ કિંગ હર ફાધર ડીડ નોટ વોન્ટ ટુ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ. એટલે કે આજે રાજા હતો. હર ફાધર એટલે કે તેણીના પિતા. ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર એટલે કે તે પોતાની દીકરીના લગ્ન, મેરી એટલે કે લગ્ન કરવા જરાય ઈચ્છતો ન હતો. ધ કિંગ વોઝ અ મેજિશિયન. મેજિશિયન એટલે કેવો હતો? જાદુગર. આજે રાજા રહ્યો એ જાદુગર હતો. સો તેથી હી સેટ 3 ડિફરન્ટ ટેસ્ટ. શું કર્યું એને? તેથી એને 3 મુશ્કેલ કસોટીઓ ગોઠવી. ઈચ ડે એટલે કે દરેક દિવસે. હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પ્લેસ. બરાબર? ઈચ ડે એટલે કે દરેક દિવસે. હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પ્લેસ એટલે શું કરે? એ દરરોજ તે તેની જે રાજકુમારીને એ જુદા જુદા સ્થળ, ડિફરન્ટ પ્લેસ એટલે અલગ અલગ સ્થળે. હાઇડ એટલે સંતાડતો હોય. ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ. રાજકુમારે તેને શોધીને પાછી મહેલમાં, પેલેસ એટલે કે મહેલમાં, બેક ટુ ધ પેલેસ એટલે મહેલમાં પાછી, બ્રિંગ એટલે લાવી પડતી. જો એની સાથે આ રાજકુમારી સાથે કોઈ પણ આ રાજકુમારે મેરેજ કરવો હોય તો એ જે જગ્યાએ રાજાએ પોતાની દીકરી એટલે કે રાજકુમારીને સંતાડી હોય તો અહીંયા એને પાછી લાવી પડતી. આવી એને કસોટી ગોઠવેલી રાજાએ. મેની પ્રિન્સ ટ્રાઇડ બટ ફેલ્ડ ઇન ટેસ્ટ. એટલે કે મેની પ્રિન્સ કે ઘણા બધા રાજકુમારો જે હતા એમને પ્રયત્ન કર્યો. ટ્રાઇડ એટલે પ્રયત્ન કર્યો. બટ ફેલ ઇન ધીસ ટેસ્ટ પણ આ જે એની કસોટી હતી એમાં તેઓ ફેલ એટલે નિષ્ફળ ગયા. સો ધ કિંગ ટર્ન ધેમ ઇન્ટુ અ ડોંકી વિથ હિઝ મેજિક. તો શું કરતો આ રહ્યો આજે રાજા? તેથી ધ કિંગ એટલે કે રાજા
ટર્ન એટલે ફેરવી દેવું, ધેમ એટલે કે તેઓને, એટલે જે પણ રાજકુમારો હોય અને એ જે ટેસ્ટમાં ફેલ જાય, ઇન્ટુ અ ડોંકી વિથ હિઝ મેજિક, તેઓને આ પોતાની જે જાદુ મેજિકલ પાવર જે હતો એની જાદુઈ શક્તિ એના પાવરથી એ શું બનાવી દેતો હતો? ડોંકી એટલે તેમને ગધેડામાં ફેરવી કાઢ્યા બધાને. જે આ રાજકુમારોએ આ ટેસ્ટની અંદર જે નિષ્ફળ ગયા એ બધાને આ રાજાએ પોતાની જાદુઈ શક્તિથી શું બનાવી દીધા? ગધેડામાં ફેરવી નાખ્યા. સોહનસેન વેન્ટ ટુ ધ કિંગ. હવે આપણે જે વાત કરી છીએ આ સોહનસેન વેન્ટ, આ ગોનું ભૂતકાળનું રૂપ છે વેન્ટ. તો આ જે સોહનસેન હતો એ રાજા પાસે ગયો. ધ કિંગ સેડ એટલે કે કિંગ એટલે રાજા અને સેડ એટલે કહ્યું, રાજાએ કહ્યું, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર. શું કીધું રાજાએ? આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર એટલે કે મેં રાજકુમારીને ક્યાંક, આ હિડન પણ એ હાઇટનું કૃદંત જ છે, બરાબર. હાઇડ હિડ અને હિડન. આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર એટલે શું કીધું એને? કે મેં રાજકુમારીને ક્યાંક, સમવેર એટલે ક્યાંક, સંતાડી છે. હિડન એટલે સંતાડી છે. ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ધ સનસેટ. ત્યાંથી મિત્રો સનસેટ એટલે સૂર્યાસ્ત થશે. શું કીધું રાજાએ? કે ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર એટલે પહેલાં, સનસેટ એટલે કે સૂર્યાસ્ત પહેલાં, કે તેને શોધી કાઢ. ફાઇન્ડ હર એટલે કે તેણે શોધી કાઢ અને સૂર્યાસ્ત પહેલાં મારી સમક્ષ તેમ લાવ. તો હવે આના ત્રણ જે મિત્રો હતા, કયા ત્રણ મિત્રો? વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે, ફરી એક વખત આપણે યાદ રાખવાનું. એક આ શાર્પર આઈ, એક બિગર બેલી અને લોંગર લેગ્સ. આ ત્રણ મિત્રો એને મદદ માટે હવે આવશે. તો પહેલાં તો એને કોનું કામ લીધું? તો શાર્પર આઈનું, જે એની તેજ આંખો. તો શાર્પર આઈ લુક ઓલ અરાઉન્ડ એન્ડ સેડ એટલે કે જે શાર્પર આઈ જે હતી એને આજુબાજુ લુક અરાઉન્ડ એટલે આજુબાજુ આસપાસ જોયું અને કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન 100 miles અવે. શું કીધું? કે રાજકુમારી રે, કેમ કે આ તેજ આંખો હતી એને તો બધું દેખાતું હોય, તો શું કીધું? અને કે રાજકુમારી 100 miles અવે એટલે કે 100 માઇલ દૂર, ઓન ધ ટોપ ઓફ માઉન્ટેન. ટોપ ઓફ માઉન્ટેન એટલે શું થશે? પર્વતની ટોચે. શું કીધું? શાર્પરાએ કીધું આજુબાજુ જોઈ કે આ 100 માઇલ દૂર એક પર્વતની ટોચે છે આ રાજકુમારી. હવે ટોચે હોય તો હવે લેવા જવા માટે કોનું કામ આવે? તો લોંગર લેગ્સ. હવે એનો મિત્ર લોંગર લેગ્સ. તો હવે આપણે આગળ જોઈએ. ધ લોંગર લેગ્સ રેન એઝ ફાસ્ટ એઝ ધ વાઇન્ડ. ત્યારથી મિત્રો અહીંયા પણ એઝ ફાસ્ટ એઝ, અગાઉ મેં તમને કીધું હતું ડિગ્રીનો અભ્યાસ, આપણે વિડીયો તમે નિહાળેલો હશે, એના પહેલાં મેં પણ તમને સમજાવ્યું આગળની એક્ટિવિટીમાં. આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય થયું. એઝ વિશેષણ પછી એસ લખેલું હોય તો આજે લોંગર લેગ્સ રેન ફાસ્ટ એઝ ધ વાઇન્ડ એટલે કે આજે લોંગર લેગ હતો એ પવન, વાઇન્ડ એટલે પવનની, એ જ ફાસ્ટ, જેટલો પવન ઝડપી હોય એટલી ઝડપે આ લોંગર લેગ્સ દોડ્યો. રેન એટલે રનનું ભૂતકાળનું રૂપ, રેન આપણે દોડ્યો. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ડાર્ક એટલે કે સનસેટ, અને તે અંધારા પહેલાં આ રાજકુમારી સાથે પાછો આવ્યો. ધ કિંગ વોઝ એંગ્રી. તેથી રાજા શું થઈ ગયો? ગુસ્સે થઈ ગયો હતો. આ કસોટી જે હતી તો આ કસોટીમાં એને મિત્ર શાર્પરાએ પહેલાં કીધું કે માઉન્ટેન ઉપર છે અને એને લેવા જવાનું કામ કોણે કર્યું? લોંગર લેગ્સે કર્યું. અને સાંજ સુધીમાં તે પાછો રાજકુમારીને લઈને આવે છે. તેથી રાજા ગુસ્સે થાય છે. બટ ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ. નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે, આઈ હેવ હિડન પ્રિન્સેસ સમવેર એલ્સ. હવે આ
પહેલો પડાવ તો એને પાર કરી લીધો. હવે શું કીધું? ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ, એટલે કે બીજા દિવસે કહ્યું કે આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર એલ્સ. શું કીધું અહીંયા પણ? કે મેં રાજકુમારીને બીજે ક્યાંક સંતાડી છે. બ્રિંગ હર બેક ટુ મી બિફોર ધ સનસેટ. અહીંયા પણ એવું કીધું કે મેં રાજકુમારીને ક્યાંક સંતાડી છે અને સૂર્યાસ્ત પહેલાં તેને મારી સમક્ષ લાવ. ફરીવાર શાર્પર આઈ છે. શાર્પર આઈસ લુક્ડ એન્ડ સેડ. તો શાર્પર આઈ જે હતી, બરાબર, એને જોયું અને કહ્યું કે ધ કિંગ હેઝ ટર્ન હર ઇન્ટુ અ ગોલ્ડન લીફ. એટલે કે જે રાજા છે એણે આ રાજકુમારીને શેમાં ફેરવી નાખેલી છે? ટર્ન હર, આ હર રાજકુમારી માટે, ઇન્ટુ અ ગોલ્ડન લીફ. ગોલ્ડન એટલે શું થાય? સોનાનું. બરાબર, ગોલ્ડ એટલે શું થાય? સોનાનું. બરાબર. તો શું કીધું? કે આ જે રાજા છે એને આને શેમાં ફેરવી દીધું છે? કે સોનેરી પાંદડામાં. લીફ એટલે શું થશે? પાંદડું. શી ઇઝ 200 માઇલ્સ અવે. હવે એ કેટલી દૂર છે? તો 200 માઇલ, 200 માઇલ દૂર છે. ધ લીફ ઇઝ શેકિંગ અથવા તો હેંગિંગ ઇન ધ વાઇન્ડ, એટલે કે પવનના લીધે આ પાંદડું, લીફ એટલે જે પાંદડું છે એ શેક એટલે શું થાય? હલવું. આ હલી રહ્યું છે, પાંદડું હલી રહ્યું છે. હવે ફરીથી કોનું કામ આવ્યું? લોંગર લેગ્સનું. લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વાઇન્ડ. જો પહેલાંમાં પવનની ઝડપે જ તે 100 માઇલ હતું તો પવનની ઝડપે દોડીને પાછું લાવ્યું. તો હવે શું કરે એને? લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન. ઇમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય એટલે કે વાઇન્ડ કોના કરતાં? તો પવન કરતાં પણ ઝડપે દોડે છે. હવે ધ લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વાઇન્ડ. હવે આ લોંગર લેગ છે એ પવન કરતાં પણ વધારે ઝડપે દોડે છે. એ કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટ ફોલ, એટલે કે સનસેટ એટલે રાત પહેલાં, અને તેને જ તે આ રાત પડે કે સૂર્યાસ્ત થાય પહેલાં રાજકુમારી સાથે ફરીથી પાછો આવ્યો. ધ કિંગ વોઝ એંગ્રીયર. તો આ પણ તમે જુઓ તો પહેલાં એ ગુસ્સે થયો હતો, હવે એંગ્રીયર, તો એના કરતાં પણ વધારે ગુસ્સે થઈ ગયો રાજા. કેમ કે આ બીજી કસોટી પણ તે જે હતી એમાં પણ આ સોહનસેન જીતી જાય છે. હવે ઓન ધ થર્ડ ડે, એટલે કે ત્રીજા દિવસે, ઓન ધ થર્ડ ડે ધ કિંગ સેડ કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ. હવે ત્રીજા દિવસે પણ કહ્યું કે સૂર્યાસ્ત પહેલાં રાજકુમારી સાથે પાછો આવ. ફરી એક વખત અગેન, એટલે ફરી એકવાર શાર્પર આઈસ લુક્ડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ. ફરી એક વખત ફરી પાછું કામ કોનું હોય? શાર્પર આઈ. તો આજુબાજુ બધે જોયું અને કહ્યું ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર. શું કીધું? ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર, વેરી ક્લોઝ, નિયરર. એટલે આ પ્રિન્સેસ જે રાજકુમારી જે છે પ્રિન્સેસ એ કેવી છે? ખૂબ જ તદ્દન નજીક છે એકદમ. ક્વાઇટ ક્લોઝ એટલે તદ્દન નજીક, વેરી ક્લોઝ, નિયરર આ એના સમાનાર્થી શબ્દો છે. રાજકુમારી કેવી છે? ખૂબ જ નજીક જ છે માયાથી. શી ઇઝ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક. શી ઇઝ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક. શું કીધું? ડીપ એટલે કે ખૂબ જ ઊંડે, બરાબર. આ લેક એટલે કે તળાવ, તો સરોવરના બોટમ એટલે કે તળિયે. ક્યાં છે? ખૂબ ઊંડા સરોવરમાં, તળાવના તળિયે છે. ધ કિંગ હેઝ ટર્ન હર ઇન્ટુ અ સિલ્વર ફિશ. અને રાજા છે એને શેમાં ફેરવી દીધી છે? સિલ્વર ફિશ એટલે કે રૂપેરી માછલીની અંદર. રાજાએ તેને શેમાં ફેરવી દીધી છે? આ રૂપેરી માછલીમાં ફેરવી દીધી છે. ધ ફોર ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ લેક. ચાર મિત્રો સરોવરે ગયા. નાવ ઇટ ઇઝ માય ટર્ન સેડ બિગર બેલી. જો અત્યાર સુધીના બે મિત્રોએ જ કામ કર્યું. કોને? તો શાર્પર આઈસ, અને બીજું કોને કામ કરેલું હતું? વિદ્યાર્થી મિત્રો, લોંગર લેગ્સ. હવે શું કીધું? નાવ ઇટ ઇઝ માય ટર્ન સેડ બિગર બેલી. હવે શું કીધું? નાવ ઇટ ઇઝ માય ટર્ન સેડ બિગર બેલી, કે હવે મારો વારો. આવું કોને કહ્યું? આજે મોટું પેટ હતું બિગર બેલી એને શું કીધું? કે હવે મારો વારો. હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંકિંગ વોટર.
સ્ટાર્ટ એટલે શરૂ કરવું, ડ્રિંક એટલે પીવાનું, વોટર. તો એને શું કર્યું? પાણી પીવાનું શરૂ કર્યું. હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક. શું કર્યું એને? પાણી પીવાનું શરૂ કર્યું અને ખૂબ જ પાણી પીધું એમ. ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી. એમ્પ્ટી એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ખાલી. અને સરોવર જે હતું, જે આખું લેક એટલે કે જે સરોવરના અર્થમાં, એ આખું ખાલી થઈ ગયું. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ. અને જે રાજકુમાર હતો એને માછલીને કોટ, કેચનું પુત્રરૂપ પકડી લીધી. ધ ફિશ ટર્ન ઇન્ટુ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. અને જે માછલી હતી એ શેમાં ફેરવાઈ ગઈ? તો રાજકુમારીમાં, એટલે સુંદર રાજકુમારીમાં, બ્યુટીફુલ પ્રિન્સેસ. બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. બોથ એટલે બંને. બંને શું થાય? રાજકુમાર અને રાજકુમારી, બરોબર. બોથ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ, રાજકુમાર અને રાજકુમારી, વેર હેપી, ખુશ હતા. તે વેન્ટ ટુ ધ કિંગ. તેઓ રાજા પાસે ગયા. ધ કિંગ બીકેમ વેરી એંગ્રી. હવે રાજા હતો એ ખૂબ જ ગુસ્સે થયો. ધ પ્રિન્સ ટર્ન હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો એન્ડ ફ્લ્યુ અવે ટુ ધ જંગલ. રાજા પોતે જ શેમાં? હિમસેલ્ફ એટલે પોતે જ. ઇન્ટુ અ ક્રો, શેમાં ફેરવાઈ જાય છે? એક ક્રો એટલે કે કાગડામાં ફેરવાઈ જાય છે. અને જંગલમાં ઇન્ટુ અને ફ્લાય અવે એટલે ઉડી જવું. શેમાં ઉડી જાય છે? જંગલમાં ઉડી જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્ટિવિટી 4નો આપણે અભ્યાસ કર્યો. આભાર. અસ્તુ.